આપ સૌનું શ્રીમદ ભાગવત સત્રના બીજા સત્રમાં હાર્દિક હાર્દિક સ્વાગત. ધર્મનગરી નવસારીને આંગણે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત સાથે ઘણી બધી સંસ્થાઓ સંકળાયેલી છે. એ સાતે સંસ્થાઓ આયોજિત ભગવાનના ગુણગાન ગાવાનો રૂડો અવસર મને ને તમને પરમાત્માએ એક તો મનુષ્ય જન્મ આપ્યો, એ મહતી કૃપા છે. દુર્લભમ માનુષમ જન્મ. એક તો આ સંસારમાં મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ. મારી ભાષામાં કહું તો કરોડોની નહીં, અબજોની નહીં, પણ દુનિયાભરની સંપત્તિ આપી દો, આખું વિશ્વ તમે ગીરવે મૂકો તો પણ આ શરીર પ્રાપ્ત થાય નહીં. સાથે સાથે એ કહી દો, મફતમાં મળ્યું છે એટલે એની વેલ્યુ નથી. કારણ કે જો દામ ખર્ચા હોત ને તો એને આપણે બરાબર માવજત કરત, બરાબર સાચવત. મામૂલી 10 લાખ રૂપિયાનો હાર એના માટે 10,000ની તેજોરી લઈ આવે, તેજોરીમાં પાછું અંદર તળિયે ચોરખાનું રાખે, ત્રણ તો તાળા મારે. 10,000ના હારને સાચવવા માટે હું તમે ખર્ચા કરીએ, માવજત રાખીએ. અમારે તો કથામાં ઘણી વખત થાય એવું. મધુભાઈ એક જગ્યાએ કથામાં બેન 2-3 દિવસ આગળ આવીને બેન, ત્રીજે ચોથે દિવસે ઊભા થઈને વચ્ચેથી નીકળી ગયા. બીજે દિવસે પાછા મને આમ આવતો હતો, મળ્યા. એટલે મેં કેમ બેન તમારે કાલ જલ્દી નીકળી જવું પડ્યું? મને કે ભાઈ તાળું ખેંચતા ભૂલી ગઈ હતી. ઘણાને કથામાં આવ્યા પછી તાળા યાદ આવે તે પાછા. કહેવાનો અર્થ મારો એ છે કે માત્ર 10 લાખ રૂપિયાની વસ્તુને હું તમે માવજતથી, કારણ કે ખર્ચા છે, અને અબજોની નહીં પણ ટ્રિલિયન મિલિયન ડોલરની પ્રોપર્ટી પરમાત્માએ મને તમને હાવ મફતમાં આપી છે. એટલે એની વેલ્યુ નથી, એની કિંમત નથી. બાકી તમે માર્કેટ અત્યારે અમેરિકામાં તો બધા જ પાર્ટ મળે છે. હાર્ટની કિંમત તો થઈ જ ન શકે. હાર્ટના વાલની કિંમત આપણા ઇન્ડિયામાં અત્યારે 1.5 લાખ રૂપિયાનો, એ પણ ઇન્ડિયન. તમારે ફોરેનનો નાખવો હોય તો 2.5-3 લાખ રૂપિયાનો મળે. એવા 4 વાલ ખાલી હાર્ટને ફિટ કરવાના. મેં તમને આટલી આખું શરીર તમે ઘેરે જઈને બધા અંગો કાઢજો ને પછી અંગોની કિંમત મૂકજો. અમેરિકન માર્કેટ પ્રમાણે હાર્ટની કિંમત 3 ટ્રિલિયન ડોલર. આ માત્ર હાર્ટની કિંમત. આ વાલ જુદા, બાકી બધા શરીરના અવયવો. આ પ્રોપર્ટી મને તમને પરમાત્માએ હાવ મફતમાં આપી છે. એટલે આપણે એની કદર નથી, એની વેલ્યુ નથી. અને ઈ જીવન, ઈ શરીર જ્યારે જુગાર રમવા બેસતું હોય, એ શરીર જ્યારે દારૂના પીઠામાં જતું હોય, ઈ શરીર જ્યારે અસત્ય આચરણ કરતું હોય, ઈ શરીર જ્યારે ભૂંડા બોલતું હોય, ત્યારે અમને એમ થાય કે આને કદર જ નથી. આ કરોડોની પ્રોપર્ટીને ક્યાં કચરામાં નાખી રહ્યો છે. હું ઘણી વખત કહું, એક ભાઈ મર્સિડીઝ લાવ્યો, 1.5 કરોડ રૂપિયાની ગાડી છોડાવી અને શોરૂમમાંથી ઘેરે આવ્યો ને ત્યાં બેન દરવાજામાં જ ઉભા હતા. ભેગા 5 રૂપિયાના મૂળા લેતા આવો ને. દુર્લભમ માનુષમ જન્મ. મને તમને મનુષ્ય દેહ મળ્યો છે ને એ પણ પાછો ભારત જેવા દેશમાં મળ્યો છે. અને એ મનુષ્ય દેહમાં મારા ને તમારા હૃદયમાં મુમુક્ષા જાગી હોય તો જ આ કથા મંડપમાં આપણે આવીને બેઠા હોઈએ. કંઈક ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે આપણે કદમ ભર્યા હોય તો જ કથા મંડપ સુધી પહોંચાય. મુમુક્ષા જાગી છે. અને મહાસંગમાં યા તો કોઈ સંતનો સંગ થઈ જાય અને યા તો કોઈ શાસ્ત્રનો સંગ થઈ જાય તો મારો ને તમારો જન્મારો સફળ થઈ જાય. મુમુક્ષા જાગવી જોઈએ. અને મુમુક્ષા વગર માનવ જીવન વ્યર્થ છે. શ્રીમદ ભાગવતજી જેવું શાસ્ત્ર જેમાં ભગવાન આદિનારાયણના મુખમાંથી નીકળેલા બેઠે બેઠા શબ્દો મૂકવામાં આવ્યા છે, એટલા માટે એની આગળ શ્રીમદ લાગે છે.
જે ગ્રંથમાં ભગવાનના વાક્યો શબ્દો બેઠે બેઠા એનું ટ્રાન્સલેશન નહીં, એઝ ઇટ ઇઝ મૂકવામાં આવ્યા હોય, બે જ ગ્રંથ આપણે ત્યાં મળે છે. એક શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજું છે શ્રીમદ ભાગવત. આમાં 4 શ્લોકમાં ભાગવત, આગળ હું તમને સમજાવીશ, 4 શ્લોકમાં ભાગવત યથાર્થ નારાયણના મુખની વાણી મૂકવામાં આવી છે. અને ગીતાજીમાં વ્યાસજીએ 18 અધ્યાય લખ્યા છે. આના 12 સ્કંદ છે, ઓલા 18 અધ્યાય છે. એ ભગવાન કૃષ્ણના મુખમાંથી નીકળેલા શબ્દો બેઠે બેઠા નિરૂપિત થયા, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે. તો બડે ભાગ્ય માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદગ્રંથ ન ગાવા. મને ને તમને કુદરતે કરુણા કરીને આપ્યો મનુષ્ય અવતાર, અને મનુષ્ય અવતારમાં જો સદગ્રંથને ન સાંભળીએ, સદગ્રંથની ઉપાસના ન કરીએ તો આ માનવ જીવન વ્યર્થ છે.